નમસ્કાર મિત્રો, તો આજ આપણે પહેલો વ્લોગ છે. હું આજ પહેલી વાર વ્લોગ ચાલુ કરી રહ્યો છું. તો આજ આપણે પહેલી વાર બાઇક પર વ્લોગ શૂટિંગ કરી રહ્યા છીએ. તો આજ આપણે જઈ રહ્યા છીએ જૂના ડીસા, અને આ રસ્તો જે જાય છે ધુવા સાવડી જૂના ડીસા જાય તે રસ્તો છે. અને આ જગ્યા સ્કૂલ કઈ છે, કેટલા લોકોએ જોયેલી છે તે પણ કમેન્ટ કરજો. મને જણાવજો કે તમે આ હાઈવે પર કેટલી વાર નીકળ્યા, તમે કઈ જગ્યાએ રહો છો. તો આપણે હમણાં જ આ બધો સેટઅપ નવો લીધો હોય, તો આ પહેલો વ્લોગ છે આપણા તરફથી. તો જોઈએ કે બધા થોડો સપોર્ટ કરજો, કેમ કે પહેલી વાર છે તો થોડુંક કોઈ ભૂલ બીજી પડે તો આગળ પણ સપોર્ટ કરતા રહેજો. તો આપણે હવે જઈ રહ્યા છે, આગળ આવશે ધુવા ચોકડી આવશે, જે ધુવા 4 રસ્તા કે ત્યાંથી એક રસ્તો ચોપડા જાય, એક ધુવા, એક જૂના ડીસા અને એક સામડી જાય. આપણે સામડી બાજુથી જઈ રહ્યા છીએ. તો તમે કેટલા લોકો આ રસ્તે નીકળેલા છો તે મને જણાવજો જરૂર, ચોક્કસથી. તમે કઈ જગ્યાએ રહો છો એ પણ જણાવજો, તો આપણને ખબર પડે કે આપણો વિડીયો ક્યાં સુધી જોવે છે અને કેટલા લોકો જોઈ રહ્યા છે. કમેન્ટ કરજો કે તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો અને તમે આ હાઈવે પર કદી નીકળેલા છો એ પણ જણાવજો. આજુબાજુનો વ્યૂઝ જોઈ લો. હાલમાં વરસાદના કારણે બધી લીલુંછમ હરિયાળી જોઈ લો. લાગે છે ને એકદમ લીલું. તમે જોઈ શકો છો બાજુનો વ્યૂઝ જુઓ કેટલો પેલો હોય. બાજુમાં એકદમ લીલુંછમ વાતાવરણ છે ને હાલના વરસાદના કારણે. આવી જગ્યાએ ફરવાની મજા જ કંઈક અલગ હોય છે. ના રસ્તા પર આપણા તો દરરોજ નીકળીએ છીએ, પણ તમે કોઈ દિવસ નીકળ્યા છો કે નહીં તે પણ જણાવજો. અને તમે આ રસ્તે કઈ ચાલતા છો મને ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. શું આ ભાઈ જાય તે આપણો વિડીયો જોશે તો તે કમેન્ટ કરશે ખરી? જો આ વિડીયો કોઈ દિવસ ભાઈ જોડે ઓકે તો ભાઈને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે વિડીયો તમારી જોડે ઓકે ગયો હોય. અને હવે આપણે ઘણું પેલું કરશું તો વિડીયો લાંબો થઈ જાય, એટલે આપણે ડાયરેક્ટ જૂના ડીસા જઈને વાત કરીશું. અને આ કોલેસ્ટર આગળ આવે, કોલેસ્ટર કયું એ કેટલા લોકોને ખબર, એનું નામ ખબર હોય તો એ પણ મને જણાવજો કે આ કોલેસ્ટર સારું હોય ને આ જગ્યાએ આવેલું છે. તો બ્લોગમાં બન્યા રહેજો છેક સુધી અને જણાવજો કે તમને બ્લોગ કેવો લાગ્યો. અને આપણો પહેલો બ્લોગ છે તો સપોર્ટ કરજો આગળ. તો આપણે આગળ પણ આવા જ બ્લોગ બનાવતા રહેશું. અને તમને એવું કંઈ લાગે કે આ જગ્યાનો બ્લોગ બનાવો, કે આ જગ્યાએ જઈને બ્લોગ બનાવીને આપો, તો આપણે એ જગ્યાએ પણ જઈશું અને બ્લોગ બનાવીશું. તો સપોર્ટ કરજો મિત્રો, ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને આ જે સાઈડમાં ફેક્ટરી દેખાય છે એ ફેક્ટરી શાની છે કેટલા લોકોને ખબર હોય. જેટલા લોકોને ખબર હોય કે આ ફેક્ટરી શાની છે તો એ પણ જણાવજો, કેમ કે ફેક્ટરી રોડની સાઈડમાં જ છે, પણ અમુક લોકોને ખબર જ નથી કે ફેક્ટરી શાની છે. તો આપણે જૂના ડીસા પહોંચી ગયા છીએ.